अब समय आ गया है कि बांग्लादेश की धरती पर हिंदू देश बसाने का। બાંગ્લાદેશની અંદર થોડા સમય પહેલા વડાપ્રધાન શેખ હસીના જે છે કે તેને રાજીનામું આપ્યું અને રાજીનામું આપતાની સાથે બાંગ્લાદેશની અંદર પરિસ્થિતિ કંઈક અલગ ઊભી થઈ હતી। આ પરિસ્થિતિને લઈને આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ ડૉક્ટર પ્રવીણ તોગડિયા દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું છે કે જો મારી હાથમાં સત્તા હોત તો બાંગ્લાદેશની અંદર યુદ્ધ કરી બાંગ્લાદેશ ઉપર કબજો કરી અને નવો હિન્દુ દેશ બનાવે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું પ્રદીપ। આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉક્ટર પ્રવીણ તોગડિયા જે છે કે તેઓ ભાવનગરની મુલાકાતે હતા। વિશ્વ હિન્દુ પરિષદની ભાવનગર ખાતે એક મિટિંગ હતી। મિટિંગ બાદ પ્રવીણ તોગડિયા દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું હતું। તે નિવેદન આજ ખૂબ જ ચર્ચાની અંદર છે। પ્રવીણ તોગડિયા દ્વારા એ નિવેદન આપવામાં આવ્યું હતું કે જો મારી હાથમાં સત્તા હોત તો બાંગ્લાદેશની અંદર સેનાને મોકલી યુદ્ધ કરી અને બાંગ્લાદેશ ઉપર કબજો મેળવી લેત અને ત્યારબાદ બાંગ્લાદેશની અંદર વસતા 1 કરોડ લોકોને હિન્દુ રાષ્ટ્રનું નિર્માણ થઈ શકે। अब समय आ गया है कि बांग्लादेश की धरती पर हिंदू देश बसाने का। इसलिए बांग्लादेश के हिंदुओं को यहाँ बुलाओ। ये तो कायरता है भाई, वीरता तो उसमें है। 71 की भांति भारत की सेना भेजकर 1/3 बांग्लादेश का कब्जा करके बांग्लादेश की छाती पर, पृथ्वी पर एक नया हिंदू देश बसाकर 1 करोड़ बांग्लादेशी हिंदुओं को बसाया जाए, मेरे हाथ में होता तो ये होता। પ્રવીણ તોગડિયા દ્વારા સ્ટેટમેન્ટ જ્યારે આપવામાં આવ્યું ત્યારે આ સ્ટેટમેન્ટને લઈને વર્ષ 1971ની અંદર બાંગ્લાદેશની અંદર જો વાત કરવામાં આવે તો ભારતીય સેનાએ ઢાકા ઉપર કબજો કર્યો હતો અને એ જ રીતે ફરી એક વખત કબજો કરીને નવો હિન્દુ દેશ બનાવવો જોઈએ। આ સ્ટેટમેન્ટ પ્રવીણ તોગડિયા દ્વારા આપવામાં આવ્યું હતું। આ સાથે જો મારા હાથમાં સત્તા હોત તો હું જે કામ જે કરવાનું છે કે બાંગ્લાદેશની અંદર હુમલો કરીને બાંગ્લાદેશ ઉપર કબજો કરવાનો હું ક્યારનો કરી ચૂક્યો હોત। બીજી તરફ આ ઉપરાંત નારી સુરક્ષાને લઈને સરકારને 2 મહિનામાં બળાત્કારીઓને ફાસ્ટ ટ્રેક કોર્ટની અંદર સજા મળે તે દિશાની અંદર પણ સરકારનું ધ્યાન દોર્યું છે અને સાથે સાથે મહિલાઓ અને યુવતી સાથે સાથે બાળકીઓની સુરક્ષાને લઈને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શક્તિ અભિયાન શરૂ કરવામાં જે છે તે આવશે। વિશ્વ હિન્દુ પરિષદ હંમેશા દેશ માટે વિચારતું રહ્યું છે। વિશ્વ હિન્દુ પરિષદ હંમેશા હિન્દુઓ માટે વિચારતું રહ્યું છે। એ દેશને સાથે લઈને ચાલવા માંગે છે, દેશને આગળ વધારવા માંગે છે। આ વિશ્વ હિન્દુ પરિષદ છે। જો તમે પણ એવું માનતા હોય કે વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉક્ટર પ્રવીણ તોગડિયા દ્વારા જે સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે તે સ્ટેટમેન્ટ સાથે તમે સહમત છો તો અમારો કોમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો। અમારી ચેનલને આજે જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો।